આજે આપણે ધારણા આઠમી ધારણાથી જોડાશું અને આઠમી ધારણા વિશે જાણકારી લેશું. એ પહેલા આપણે ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન લેશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ધ્યાનીઓનો, ઝૂમ અને યુટ્યુબ થી જોડાયેલા સર્વે ધ્યાનીઓનો. આજની જે ધારણા છે ને, જો આપણે અત્યાર સુધી જે 6 ધારણા કરી, 7 ધારણા કરી, એના સિવાય આજની જે ધારણા છે એમાં શું કીધું છે? દરેક ધારણામાં ભગવાન શિવ અને અલગ જ રીતે કહેતા હોય છે કે કઈ રીતે. કોઈક તો સ્વરૂપ હોય, કોઈક તો રીત હોય કે જેનાથી તમે એ પોતાના મૂળ તત્વથી પ્રાપ્ત કરી શકો. એ મૂળ તત્વને તમે પ્રાપ્ત કરવા માટે કેવી રીતે? તો પહેલી ધારણામાં કીધું શ્વાસથી જોડાવું. બીજી ધારણામાં કીધું ઈ શ્વાસ ક્યાં સુધી જાય છે અને ક્યાં વળે છે ઈ જોવો. એટલે દરેક ધારણામાં અલગ અલગ રીતે પણ કે જોડાવો ગમે એ રીતે. હવે આજની જે ધારણા છે એમાં કે શિવ કે છે, માં શિવાદેવી બહુ સાધારણ સ્વરૂપમાં અને બહુ સાધારણ રીતે એક સ્ત્રી તત્વ, એક પુરુષ તત્વને પૂછે છે અને શું કે છે કે અત્યાંતિક ભક્તિ કોઈ પણ રીતે. હવે જુઓ, કોઈ ભક્તિ કરતું હોય, ભક્તિ કરીને જોડાતું હોય કે ભક્તિ ભાવ, એટલે ભક્તિ કેવી રીતના કરવી? તો કોઈ સ્વરૂપની, કે ભગવાન શ્રી રામ કૃષ્ણ, પછી કોઈ શિવને માને, કોઈ માતાજીને માને, કોઈ કોને માને, કોઈ કોને માને. એટલે સ્વરૂપમાં લીન થવું, કે ઈ સ્વરૂપમાં જ સર્વસ્વ, ઈ સ્વરૂપની ભક્તિ, મૂર્તિની પૂજા. દરેક ધર્મના અલગ અલગ. હવે ક્રિશ્ચન છે તો ઈ એના ચર્ચમાં જઈને ભક્તિ કરશે. ગમે ઈ અલગ અલગ મનુષ્ય, અલગ અલગ ધર્મ, અલગ અલગ રીતે, પણ ઈ પોતાના મૂળત્વને પ્રાપ્ત કરશે. મુસ્લિમ છે તો ઈ પોતાના મસ્જિદમાં જશે, નમાજ પડશે, પોતાનું કુરાન વાંચશે. એટલે દરેક ધર્મના. પરંતુ કહેવાય છે ને કે આપણે જવું છે, અહીંયાથી રેલવે સ્ટેશન જવું છે, માનું રેલવે સ્ટેશન જઈને આપણે ટ્રેન પકડવી છે. ક્યાં જવા? તો કે દ્વારકા જવું છે આપણે. ચલો, તો દ્વારકા જવા ટ્રેન પકડવી છે. તો દરેક ગામથી, દરેક ગામથી અલગ અલગ રૂટથી ટ્રેન ચાલતી હોય, પણ કોઈ કયા રૂટથી જાય, કોઈ કયા રૂટથી જાય, પણ ડેસ્ટિનેશન શું? તો એક જ, દ્વારકા. બધાએ ક્યાં ભેગા થવાનું છે? તો ઈ જ પોતાના મૂળ તત્વમાં. તો એ મૂળત્વને પ્રાપ્ત કરવા માટે શિવ કહે છે કે હવે તમારે કોઈ, આજે તમારે કોઈ શ્વાસને નથી જોવાની, એમ કે. તો કે હવે આમાં પછી માં કહે છે કે કેવી રીતે? તો પછી શ્વાસને નહીં જોઈએ તો કેવી રીતે મનુષ્ય ઈ પોતાના મૂળ લક્ષ્યની પ્રાપ્તિ કરશે? તો કે તમારે એમ વિચારવાનું છે કે ઈ દ્વારકામાં જે દ્વારકાધીશ બેઠા છે ને, અત્યારે આપણે ભગવાન દ્વારકાધીશનું નામ લઈએ, તો ઈ છે ને, ઈ તમારા પોતાની અંદર બિરાજેલા છે. તમારે એમને જોવાના છે. કેટલું સહજ અને સરળતાથી કે તમારે ઈ સ્વરૂપનું ચિંતન કરી અને એને પોતાના મૂળત્વને પ્રાપ્ત કરવા. તો ખૂબ સરસ, અત્યંતિક ભક્તિપૂર્વક, કે અત્યંતિક, ખૂબ અતિ ભક્તિ ભાવમાં તમારે પૂર્ણ શ્વાસની સાથે સંધિ કરી લેવાની. તમારી શ્વાસ સાથે તમે જ્યાં સંધિ કરી
કે ના 100% મારી અંદર ઈશ્વરની શક્તિ, એ પરમ ઈશ્વર જ બિરાજે છે. હું કામ કરું છું તો એ ઈશ્વર કરે છે, ઈશ્વર સહાયક રૂપ છે. હું શ્વાસ લઉં છું તો ઈશ્વર જ સહાયક છે. મારા પગલે ને પગલે ઈશ્વર મને સહાયક છે. જો એ રીતે આપણે કોઈક તો શક્તિ છે ને, આપણે નથી કે ઘણી વાર કહેતા કે અસહ્ય નામુમકિન કામ હતું પણ એ મુમકિન થઈ ગયું. આપણે ક્યારેક ક્યાંક જવું છે, બહારગામ જવું છે, ટ્રેનની ટિકિટ રિઝર્વેશન કરાવી લીધી, પણ સવારની 9 વાગ્યાની ટ્રેન છે અને એ દિવસે કુદરતી રાતના એક્સાઇટિંગમાં ઊંઘ જ ના આવી અને પછી સવારે ઊંઘ આવી અને ટ્રેનનો ટાઈમ થઈ ગયો, 9 વાગે સ્ટેશન પહોંચવું છે, ઉઠ્યા 8 વાગે. પણ ત્યારે આપણે કોને પ્રાર્થના કરશું કે હે ભગવાન ટ્રેન મોડી પડે, ગમે એમ થાય પણ હું એ ટ્રેન પકડી લઉં, નહીં તો મારું રિઝર્વેશન જશે, પૈસા એ પડશે ને મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાશે નહીં. કહીએ ને ત્યારે આપણને કેમ એમ લાગે ને કે કોઈક તો શક્તિ છે જે આપણને સહાયક થાય છે. અને હકીકત એ દિવસે તમે સ્ટેશન પહોંચો, જલ્દી નાયા ધોયા, ચા પીધી ન પીધી, ટ્રેનમાં પી લઈશ કરીને પોતાની બધી તૈયારી તો કરી રાખી છે. હવે નીચે ઉતર્યા, રિક્ષા કર્યો, ગાડીમાં નીકળ્યા, જે રીતે પણ હવે રસ્તામાં ટ્રાફિક નડ્યો તો આપણે કેટલું અંદર આપણે પોતાની અંદર બકવાસ કરવા માંડી જઈએ કે અરે રે બધું મને જ આમ થાય છે. થાય કે નહીં? કે મારી સાથે જ આમ થાય છે. પછી જ્યાં જઈએ અને સ્ટેશન હાસ હુસ કરતા સ્ટેશન પહોંચીએ તો હવે 9:05 થઈ છે. ત્યાં ઓલા સ્ટેશનમાં એનાઉન્સમેન્ટ થાય કે ફલાણી જગ્યાએ જવાની ટ્રેન અડધો કલાક લેટ છે. ઈ કોણ કરાવે? ઈ ઈશ્વર કરાવે. કેમ? તો એને આપણા કરતા વધારે, આપણને નહીં પણ આપણા કરતા વધારે પરમાત્માને આપણી ચિંતા છે. એ ઈશ્વર જ. એટલો સરસ એક એક્ઝામ્પલ છે. અમને શિબિર દરમિયાન ગુરુજી અમારા કહેતા હતા કે એક ભાઈ છે ને, એ બધું એમ કે કાંઈ બી કામકાજ હોય, માં અને દીકરો જ રહેતા હતા. હવે એ ભાઈ શું કે કાંઈ બી કામ હોય ને તો એમ કે લો પ્રભુ એ કર લેના, લો પ્રભુ એ કર લેના. કાંઈ બી કામ હોય પછી ચલો પ્રભુ આરોગો. પછી એની મમ્મીને એટલું કચકચ કરે, એટલું પોતાનો બિઝનેસમાં ઓફિસે જાય, પોતાના ધંધાની જગ્યાએ જાય, ત્યાં આગળ દરવાજામાં જે મેન ગેટ દરવાજો ખોલે, એ વોચમેન દરવાજો ખોલે, સાહેબ નમસ્તે, તો એની ઉપર કચકચ કરે, એની ઉપર ઇરિટેટ થાય. મમ્મી રસોઈ બનાવીને ટિફિન બનાવી કરીને આપે તો બી એમ કે આજે તે શાક ફલાણું શાક બનાવ્યું હતું એ બરાબર નહોતું, આજે આમ હતું, તે મને 4 રોટલી કેમ આપી દીધી, 3 આપવાની હતી, આમ તેમ રોજ સાંજે આવીને બી કચકચ. અત્યારે આજે આ કેમ બનાવ્યું, મને તો આ ભાવતું નથી, એવી રીતનું. પણ ભગવાનને યાદ કરે, તું જ આમ કરે છે બધું એમ. હવે એક દિવસ શું થયું, એ સવારે ઉઠ્યા એ ભાઈ અને એનો ડોરબેલ વાગે છે. ડોરબેલ વાગે છે તો કે તમે કોણ? તો કે હું ભગવાન, તું રોજ મને યાદ કરસ ને એટલે આવ્યો. એમ કરતા એ દરવાજા ઉપર હજી ઓલું કરે તો ભગવાન એની હાથને આમ સાઈડ પર કરી પૂરો દરવાજો ખોલી અને અંદર આવી જાય છે. ભગવાન અંદર આવી અને મસ્ત સોફા ઉપર બેસી જાય છે અને કે તું કર તારું કામ. એટલે એની મમ્મી પૂછે કે તું કોની હારે બોલબોલ કરેસ અંદરથી, રસોડામાંથી? તો ઈ બોલવા જાય છે પણ એને ત્યાં તો એની મમ્મી બહાર આવે છે તો એની મમ્મીને ભગવાન નથી દેખાતા. એની મમ્મી કે કોની હારે બડબડ કરસ? તો કે એટલે ભગવાન એને ઈશારાથી કહે છે કે તારી મમ્મીને નહીં દેખાવું, તું મને રોજ બોલાવસ એટલે હું તારી પાસે આવ્યો છું. આજે હું આખો દિવસ તારી સાથે રહીશ. એટલે કે ચા પાણી પીધી, નાસ્તો કર્યો, તો પછી ભગવાન બેઠા હતા એની બાજુમાં ખુરશીમાં. બધું એને પછી ચા પાણી પી કરીને પછી નાવા ગયો. તો કે તું નાવા જા, હું દરવાજે ઉભો રહીશ, આજે મારે આખો દિવસ તારી હારે જ રહેવાનું છે.
એટલે એ દરવાજે ઉભા રહ્યા. પછી પોતે પોતાના કપડા બપડા પહેરીને પોતાની બેગ લઈને ઓફિસે ગયા. તો એની કારમાં એની બાજુની સીટમાં બેસી ગયા ભગવાન. પછી ભાઈ ઓફિસે ગયા તો હવે એને એમ લાગ્યું કે જો અહીંયા આગળ બી ભગવાનની સામે હું ઓલા માણસને ઓલું કરીશ, એને જરા કેમ લાગ્યું તો સારું નહીં લાગે. ભગવાન શું વિચારશે? ભગવાન તો રોજ ખબર જ છે ભગવાનને તો, બરાબર ને, કે આ નોકરને બી બરોબર નથી. તો ઈ કે ઓલા ભાઈએ કીધું સાહેબ ગુડ મોર્નિંગ, તો એને સામે હકારાત્મકમાં જવાબ આપ્યો ગુડ મોર્નિંગ એમ. પછી પોતાની અંદર બધા જે સ્ટાફ હતો બધાની હારે વ્યવસ્થિત વાતચીત કરી, ફાઇલ મંગાવી તો કોઈ ઉપર હેરિટેટ નહીં. એટલે આખો દિવસ ભગવાન એની સાથે રહ્યા. સાંજે પાછો ઘરે આવીને મમ્મીને કોઈ કચકચ નહીં. જે ટિફિનમાં બપોરના માતાએ આપ્યું હતું એ ખાધું બરોબર. ભગવાનને કે લ્યો, તો ભગવાને કીધું તું જમ, હું બેઠો છું તારી સાથે. હાથ લગાડ્યો એટલે કે આ તારો પ્રસાદ થઈ ગયો. પછી એ રીતે બધી ઓફિસેથી ઘરે આવે છે, પછી જમે છે, રાત્રે સૂઈ જાય છે. તો સુવા ટાઈમે પણ એને રોજ ઊંઘની દવા લેવી પડતી. એટલું બધું પોતાને સ્ટ્રેસમય બનાવી દીધું હતું એને જીવન, કે એને રોજ સૂતી વખતે પણ ઊંઘની દવા લેવી પડતી. ઊંઘની દવા લેવી પડે એટલે હવે શું થયું કે એને એમ થાય કે પ્રભુ મારી બાજુમાં છે અને હું આ ડબ્બીમાંથી દવા લઈશ તો પણ મને કદાચ ભગવાન વળશે તો ભગવાને એને કીધું કે હવે તું શું જોવે, શું છે, કોની રાહ જોવે? જેમ કે સુઈ જા, એમ કે હું તારા માથે હાથ ફેરવું છું, તને હમણાં ઊંઘ આવી જશે. તો એમની સાથે વાતો કરતા, પ્રભુની સાથે વાતો કરતા કરતા એ સુઈ જાય. અને એને આજે દવા પણ લેવી ન પડી અને કાંઈ જ નહીં, અને ઊંઘ પણ આવી ગઈ, ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ. પછી કે આ કેવી રીતે? સવારે ઉઠીને જોવે તો બાજુમાં ભગવાન નહીં. અને એની અંદર એટલું બધું દિવ્ય પરિવર્તન આવ્યું. અને જ્યારે આ એક સ્વપ્ન હતું એમને, એ ભાઈને એક સ્વપ્ન જ હતું આ. અને હકીકતમાં આ ઊંઘીને ઉઠે છે અને જોવે છે તો એની માને પૂછે છે કે મમ્મી આમ કોણ હતું? બાર દરવાજા ઉપર ડોરબેલ વાગે છે રીતસરથી, અને એ ભાઈની આંખ ખુલે છે. પછી કે આ તો બધું મેં આજે જે રાતના સૂતો તો અને જે મેં સ્વપ્ન જોયું કે હું રોજ રાત્રે ભગવાનને કહેતો હોઉં કે મારું કામ, તો મેં આખા દિવસની દિનચર્યા ને બધું મેં આખી રાતના જે સ્વપ્નમાં જોયું આ, તો હકીકતમાં ઈશ્વર મારી સાથે જ છે. એ ભક્તિભાવ સાથે અગર હું જો ભાવ કરું, એમની સાથે જે અંદર બેઠા પરમાત્મા છે, જે આપણે કહીએ છીએ ને કે કોણ અંદર છે, કોઈક તો છે જે આપણને દિવ્ય શક્તિ આપે, એ આત્મા છે, એ જ્યોતિર સ્વરૂપ છે, એ શ્વાસ ક્યાં જાય છે. તો પછી અમને અમારા ગુરુ કે તો શ્વાસ સાથે તમે સંધિ કરી લ્યો. આમાં આપણે કોઈ પણ શ્વાસને જોવાની નહીં, કાંઈ નહીં, કે ક્યાં જાય છે, શું છે. આપણને અત્યારે તો હવે ખબર જ છે, પૂર્ણ ભક્તિ આવી ગઈ આપણી અંદર. તો ઘણા જણા ખબર મીરાબાઈ છે, એ સતત ભજન જ કરતા, પણ છતાં પણ ઈ કૃષ્ણને પામ્યા, ઈ પરમત્વને. જ્યારે રાણાજીએ ઝેરનો પ્યાલો આપ્યો તો એને ગટગટાવ્યો, પણ પ્રભુએ એને પણ અમૃત કરી દીધું હતું. કારણ સતત એમણે ન કૃષ્ણને કોઈ દિવસ જોયા હતા, ન કૃષ્ણને એમણે જોયા હતા, છતાં પણ એમની શ્રદ્ધા, એમની ભક્તિ, એક કહેવાય ને કે એમણે ભક્તિ સાથે સંધિ કરી લીધી હતી. એટલે એમને પરમત્વ, કૃષ્ણની સાથે, કોઈ સ્વરૂપ સાથે નહીં, પણ એમણે પછી મૂર્તિની સાથે જે પ્રેમ કર્યો હતો, સાક્ષાત કૃષ્ણને નહોતા જોયા, પણ એમણે એમની સાથે જે મૂર્તિ હતી એ મૂર્તિ સ્વરૂપને. તો અહીંયા શિવાદેવી પૂછે છે કે કેવી રીતે? તો કે તમે કોઈ પણ ભક્તિભાવમાં ભગવાન રામ છે, કૃષ્ણ છે, સીતા માતા છે,
માં પરાંબામાં ભગવતી, જગદંબા, પાર્વતીમાં, કોઈ પણ, દુર્ગામાં, કે બાલકૃષ્ણ સ્વરૂપ છે, ભગવાન શ્રી કૃષ્ણનું યૌવન સ્વરૂપ છે, કોઈ પણ તમે તમારા મનની અંદર ધારો કે ઈ પરમાત્મા મારી અંદર બેઠા છે અને ઈ બિરાજે છે, તો ઈ બોલાવે છે, ઈ બધું કાર્ય કરે છે, મારા સકલ કાર્ય જે નામુમકિન હોય ઈ પણ મુમકિન કરીને ઈ કાર્યને પણ સફળ કરે છે. કોણ કરે છે? તો ઈ પરમાત્મા કરે છે. તો ઈ જ્યારે પ્રથમ રૂપમાં ભક્તિનો ઈ આપણને અત્યારે વિજ્ઞાન સાથે પણ નથી જોડ્યું. આ ધારણાને પ્રભુએ માં ભગવતીને કહેતા હોય છે ત્યારે ભગવાન શિવ આ ધારણાને ભક્તિ સાથે જોડી છે, એટલે એને વિજ્ઞાન સાથે પણ નથી જોડી, કનેક્ટ નથી કરી, છતાં પણ કહેવાય શું વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા છે. પણ આપણી અંદર ઈ ભક્તિનો ભાવ, ઈ આત્માની તૃપ્તિ માટે કે જે ભજન કીર્તન કરે છે, શું એ ભક્તિને નથી પામી શકતા? કે એ ભક્તિ ઈ પોતાના પરમ તત્વને નથી પામે છે. તો આ રીતે આ વ્યક્તિની વ્યક્તિત્વ ઉપર નિર્ભર છે કે કયા પ્રકારના ભાવથી જોડાઈને કઈ રીતે ઈ પોતાના પરમત્વને પ્રાપ્ત કરે, ઈ મહત્વનું. જો આપણે વૈજ્ઞાનિક તौर ઉપર વિચારીએ કે વૈજ્ઞાનિક તौर પર ઉચારીએ તો એમ વિચારીએ ને કે શ્વાસ જે આપણને એક છેડો સ્વયં બ્રહ્માંડની ઉર્જા, આપણે જ્યારે દરેક વખતે ધ્યાન કરીએ ત્યારે કેમ કહીએ કે અમને એક છેડો પરમપિતા પરમાત્માએ જાયેલો છે અને બીજો એ શ્વાસની દ્વારા આપણી અંદર ઉર્જા આવી રહી છે. તો આવી રીતે કહેવાય છે ને કે ઘણા બધા માર્ગ નીકળે, ક્યાં જવું છે. બાય રોડ પણ આપણે દ્વારકા જઈ શકીએ, બાય બસ પણ જઈ શકીએ, ગમે એ રીતે પણ આપણે જઈએ છીએ કે ફલાણાથી જવું, ઢીકણેથી જવું, પણ જઈએ છીએ આપણે કે ચલો ઈ જ દ્વારકા જવું છે, તમે રાજકોટ થઈને જઈ શકો, જામનગર થઈને, ખંભાળિયા થઈને, પણ તમે ઈ જગ્યાએ તો પહોંચો જ છો. તો શ્વાસના વળાંકને ક્યાંથી પકડવું? આપણે વિજ્ઞાન ભૈરવમાં એમ કહીએ છીએ ને, તો અહીંયા ભગવાને શું કીધું કે પૂર્ણ આ વળાંકને મન વૈજ્ઞાનિક નથી બનાવવાનું, સાકાર રૂપથી તમારે પોતાના ઈ સ્વરૂપને પ્રાપ્ત કરવું. કેમ? તો મહાત્મા બુદ્ધે શ્વાસ સાથે જોડાવાનું કીધું હતું કે આવતી અને જતી શ્વાસને જોવો, આનાપાના સતી. એ જ આપણો હેતુ છે. જ્યારે આમાં આપણને કોઈ વિજ્ઞાન સાથે જ નથી, વાહન છે આપણી પાસે, શું છે? તો આપણી જે શ્વાસ છે, પણ એ શ્વાસ સાથે આપણે ભક્તિ કરવાની, એની સાથે ભક્તિની સંતિ, ભાવ, એકદમ ભાવુક થઈ જવાનું, પૂર્ણ ભાવ આવી જાય. અને એટલો ભાવ આવી જાય કે તમે ઈ જે ઈષ્ટ થઈ જાય તમારા, એ હર જગહ તમને ઈ જ દેખાય. ક્યાં શું છે એમ નહીં, પણ ઈ જ વ્યક્તિ, ઈ જ સ્વરૂપ દેખાય, ઈ જ પરમાત્મા દેખાય. અને એ રીતે જો તમે એ સ્વરૂપને જેના પ્રતિ જે સ્વરૂપના પાટે તમને ભાવ થઈ ગયો, તો એની માટે તમે કે તમે કોઈ મંત્ર છે, કોઈ શ્રી કૃષ્ણ શરણમ, ઓમ નમઃ શિવાય, ગમે તો કોઈ એવી રીતે જોડાય. અગર ધ્યાની વિચારે કે હું મૂર્તિ પૂજા કરું છું, આ એટલે એની ભક્તિ નથી કે એ એના પરમત્વને નથી પ્રાપ્ત કરી શકતું, તો ના, એવું નથી.
આપણા કેટલા બધા સંતો થઈ ગયા છે, તુકારામ છે, સુરદાસજી છે, એ લોકો બધા ભક્તિમાં, નરસિંહ મહેતા ભગવાનને નાચી નાચીને પ્રાપ્ત કર્યું છે એમણે, ભજન કરતા કરતા. જુઓ, તંત્ર કહે છે કે શરીર છે અને પરમાત્માને મળવાનું આ સ્થાન છે, વિજ્ઞાન. પરંતુ ભક્તિ કહે છે કે આ દિવ્ય મંદિર છે, એની અંદર ઈ પરમાત્મા બિરાજે છે, એને આપણે પ્રાપ્ત કરવું છે. વાત તો ઈ જ છે, શરીર અથવા વસ્તુને નહીં. જ્યાં સુધી આપણે પોતાની શ્વાસો દ્વારા જોડાઈને અંતરમાં જઈને જે શ્વાસથી જોડાવાના છે એ ઉર્જા સમજશે. જોવો કે એક પ્રાણ ઉર્જા છે, એ બ્રહ્માંડથી આવે છે, એક દિવ્ય ઉર્જા જે મારા શરીરને ચલાવે છે, અંદર આવે છે, અને મારે ત્યાં ઈ જ્યાં સ્પર્શ કરે છે, જ્યાં અટકે છે, એને મારે પ્રાપ્ત કરવું છે. પરમાત્મા જે ડોરને સંભાળીને બેઠા છે, ઈ દોરીના સહારે મારે એમને પ્રાપ્ત કરવું છે. તો સારી શક્તિ અહીં જ મળે છે. અને આ શ્વાસ જે આપણે લઈ રહ્યા છે પોતાની ભીતર, અંદર અંદર જે શક્તિ, અત્યારે આપણે શું ધારવાનું છે, અંદર જે શક્તિ છે ઈ પરમાત્મા છે. કૃષ્ણ ભગવાન છે, વાંસળી વગાડે છે અંદર બેઠા. એ છબીને એ તમારે હર પલ અનુભવ કરે. અને ઈ ભક્તિ રૂપમાં પણ જો એ પોતાની અંતસમાં એને કઈ રીતે સાધવું, કેવી રીતે સાધવું, તો મીરાબાઈએ કેટલું સાધારણ સહજ કીર્તન કરીને કેટલા ભજન રચ્યા. તો આપણે પોતાની અંદર ઈ ભાવને સાધવો અને એના દ્વારા ઈ પરમ તત્વને પ્રાપ્ત. કે જ્યારે તમે આ દેહ રૂપી શરીર છે, એની અંદર જે તમારી ભીતર શ્વાસ લઈ રહ્યું છે, એ ઉર્જા જે તમારી ચેતના છે, એને તમારે એ ભાવ સાધવાનો છે કે મારી અંતરમાં પરમાત્મા છે. જે તમારી જે ઈશ્વર સાથે આસ્થા હોય, તમારા ઘરમાં જે તમારા મંદિરમાં પૂજા કરતા હો, તમે ઈ તમારા ઈષ્ટ હોય, જ્યાં નાનપણથી જન્મથી કરીને તમે જે સ્વરૂપને પોતે અનુભવ કર્યું હોય, એ સ્વરૂપ તમારા અંતસમાં અંદર સુધી બેસી જાય અને એને જ ભક્તિ બનાવી લ્યો. અને ઊંડાણથી ધ્યાનમાં ઉતરી અને ઈ પરમાત્માને પ્રાપ્ત કરીશ કે મારું આ દેહ છે, ઈ જ દેવાલય છે, ઈ જ મંદિર છે. અને જ્યાં ઈ ભાવ આવ્યો એટલે આપણું ઈ અંદર, આપણી જે પ્રતિમા છે અંદર, જેને આપણે ઉર્જા સ્વરૂપે જે આપણને ચલાવે છે, તો એને આપણે પૂર્ણ ધ્યાનથી સમજવાનું છે. શ્વાસથી કેમ જોડવાનું, અત્યારે અહીંયા આવ્યું છે. હવે એમ લાગશે શ્વાસથી કેમ જોડશું, તો શ્વાસથી જોડાશું ત્યારે જ સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીંયા આપણે ઉર્જા નથી અનુભવ કરવાની, જે હર પલ ચલાવે છે એ અંદર બેઠો પરમાત્મા બહારથી પણ આપણને પૂર્ણ અંદર સુધી લઈ જાય છે. એ શ્વાસ જેને આપણે અનુભવ કરવાની છે. વિચારને આપણે ક્રિયા બનાવી લેવા, અનુભવ નહીં. આપણા વિચાર છે એ આપણા ચિંતનમાં ચાલતા રહેતા હોય, પણ એને આપણે સાકાર સ્વરૂપે ચિંતનમાં લાવવાનું છે. આ જે સૂક્ષ્મ શ્વાસ છે, જે તત્વથી આપણે બન્યા છીએ, જે 5 તત્વ છે, અને ધ્યાનમાં બેસો અને આજની જે 8મી વિધિ છે ભક્તિભાવ વાળી, એ ધારણાથી જોડાઈને પોતાના અંતરમાં પરમ તત્વને પામવા ચાહો છો, તો ભગવાન શિવે કીધું કે એ સ્વરૂપને જેને તમે નાનપણથી પૂજ્યો છો,
એ પરમ તત્વ મારી અંદર છે. અને એ ત્યારે એ ઉર્જા કે હે પરમાત્મા, આ જ મારું મંદિર છે અને આની અંદર આ મારા પરમાત્મા, તમે ભોજન કરો તો પણ કોણ કરે છે? હું જે અન્ન ખાઉં છું, પાણી પીઉં છું, શરબત પીએ, ઠંડુ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, જેટલી પણ વાર તમે, ત્યારે ઈ કોણ ખાય છે? તો આપણે કહીએ ને કે પરમાત્મા ખાય છે. જેટલી બી વાર તમે શ્વાસ સાથે જોડાઓ અંદર, ત્યારે વિચારો કે આ દેહ દેવાલય છે, મંદિર છે. જેટલી પણ વાર તમે મારા શિવ, મારા કૃષ્ણ, મારા રામ, જે પણ તમારા અંતરમાં બેઠા હોય પરમાત્મા, ઈ જ આ શ્વાસ લે છે. ઈ અનુભૂતિ તમારે કરવાની છે. અને જ્યારે ઈ અનુભૂતિ કરો ત્યારે ફક્ત શ્વાસ સાથે જોડાયેલું, અને ફક્ત એ ઉર્જા નહીં, આજે ઉર્જા નથી કહેવાનું, આપણે ઉર્જાથી નહીં, પણ ઈ અંદર શ્વાસ જ્યાં રોકાય છે ત્યાં સુધી જવા પોતાના પરમાત્માના પરમ તત્વને અનુભવ કરવાનો. કે હું ભોજન કરું તો મારો પરમ તત્વ પરમાત્મા ભોજન કરે છે. અગર કઈ કામ હાથ પગથી કર્યું છીએ તો મારો પરમાત્મા કરે છે, કે મારા ઠાકોરજી સેવા કરે છે, કે મારા અંતસમાં મને જોડાઈને મારા હાથોથી એ કાર્ય કરાવે છે. જ્યારે વારંવાર 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 એ જ પરમ તત્વનું ધ્યાન કરશું, એ જ પરમ તત્વને આપણે અનુભવ કરશું, તો હર પલ તમને ભક્તિમાં હોવાનો સંકેત આવશે. એમની સાથે બહુ આસાનીથી સંધિ થઈ જશે. કોઈના પણ ખબર છે, આપણે હવેલીમાં બી જઈએ તો અપરસ હોય, બાવાશ્રી કોઈ પણ ને અડે નહીં. કેટલું શુદ્ધ ભાવ હોય ઠાકોરજી માટે, કેટલું એમને આપણે પણ જારી ભરવી હોય તો પણ આપણે કેટલું શુદ્ધ ભાવથી, કોઈ બધું વસ્તુ આપણે કેવું એકદમ અપરસમાં કરવાની સેવા, બહુ જ સહજતાથી, પણ કેટલું સરસ રીતે. કેમ? તો એમણે પૂરા શરીરને દેવાલય બનાવ્યું છે. તો દેવને કેવું, આ દેવ છે અંદર બેઠા, એને કેટલી ભક્તિમાં, પૂર્ણ રૂપે અંદરથી ભક્તિમાં અનુમાનિત થવું કે મારા અંદર ઈ સ્થિત છે, ત્યારે ઈ ભક્તિમય કહેવાય. સાંભળીને અનુભૂતિ કરી લઈએ એ બધું બરોબર છે, પણ કોઈ પણ પ્રકારે અલગ અલગ ભાવ નહીં, કાંઈ નહીં, અને કોઈની નિંદા દ્વેષ કરીએ, અને આપણે કઈ ઉર્જા આપીએ છીએ? એ પરમાત્માને. પછી આપણે વિચારીએ અરે રે, અને જ્યારે ઈ બધું વિચારશું અને જ્યારે આ ધારણા કરશું તો લાગશે અરે રે, મેં તો આ શું કરી નાખ્યું, મેં કઈ ઉર્જા લઈ લીધી મારા અંદર બેઠા પરમાત્માને. અને ઈ જ્યારે અનુભૂતિ આવશે ત્યારે એમ લાગશે કે એના અંદર આપ સૌમાં બેઠેલા પરમાત્મા માટે મેં આ પરમાત્મા ને પણ ઈ ઉર્જા આપીને બીજા અન્ય પરમાત્માઓમાં પણ મેં દ્વેષ કર્યો. તો તમારી અંદર ઈ શૂન્યતા આવી જશે કે નહીં, બધા જ એક સમાન. તમે મંદિરમાં લાઈનમાં કોઈ વચ્ચે આવી જશે તો પણ તમને એમ લાગશે કે કાંઈ વાંધો નહીં, તું કરી લે. એક સહજ ભાવ, પોતાના ખાવા પીવામાં બધામાં તમને એક કહેવાય ને કે ચાલશે, ફાવશે, ગમશે. એકદમ હર પલ તમે એ પરમાત્મા કરી લેશે એવો ભાવ આવશે. પરમાત્મા ચલાવી લેશે, પરમાત્મા ફવડાવી લેશે. ખૂબ સહજ ભાવથી, બહુ આનંદ આવે ત્યારે. અને જ્યારે આ ધારણાથી તો ઘણા બધા સંત જોડાઈને એમની પરમત્વને પામ્યા છે. એકદમ સરળ. તો
અત્યારે મને ઘણા જણા ધ્યાનીઓનો પ્રશ્ન આવે છે. અમુક ધ્યાનીઓ ફોન કરીને બે કે તમે વીકમાં એક દિવસ શા માટે યુટ્યુબ પર મૂકો છો? કારણ કે આ શિવસૂત્રની વિજ્ઞાન ભૈરવ ધારણા છે. આને તમે રોજ તમે યુટ્યુબ પર જઈને કરો. એક જ દિવસ ક્લાસ છે એવું નહીં, તમે રોજ પોતે યુટ્યુબ પર જઈને ધ્યાન કરો, ધારણા કરો, ત્યાં કમેન્ટ કરો અને લાઈક જરૂર કરો. જ્યારે તમે એક જ ધારણાને આગળના 6 દિવસ કરશો ત્યારે તમને ખબર પડશે કે તમારી અંદર શું પરિવર્તન આવ્યું. કે વીકમાં એક જ દિવસ કેમ નાખો છો? તો ઈ સૂત્ર જે આ દરેક વસ્તુ પચાવવું, આપણે ખાઈ કરી લીધું માવા મિશ્રી પકવાન ખાધા પછી રાત્રે આપણને ભૂખ લાગશે? નહીં લાગે. આજે હેવી ખાધું હતું. તો આ આપણે એને ડાયજેસ્ટ કરવું જોઈએ, જે પણ આપણે ધારણા કરીએ છીએ. એટલે વીકમાં એક દિવસ સત્ર લઈએ છીએ. જ્યારે એમ લાગશે કે ના હવે આ 2 દિવસ ઓલ્ટરનેટ ડે લેવાનો વારો આવશે, હું લેવા માંડીશ ઓલ્ટરનેટ ડે. કે એક દિવસ છોડીને એક દિવસના અંતરાલમાં પણ ધારણાઓ લઈશ. કારણ 112 ધારણા છે. હજી તો આપણે શરૂઆત 8મી પહોંચ્યા. એટલે ખૂબ સહજ ભાવથી આપણે જોડાશું ધ્યાન માટે. ફરીથી રીજોઈન્ટ કરીશું. બરાબર? કઈ ન સમજ આવ્યું હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો. આવી ગયું છે ને? હા, તો આપણે ફરીથી રીજોઈન્ટ કરીએ. જ્યારે આપણે બિલકુલ શાંત થઈને પોતાની અંદર ઈ પરમાત્માને અનુભવ કરવાનો છે. બિલકુલ શાંત થઈને શરીરને બિલકુલ ઢીલું, અને વિચારવાનું કોઈ પણ માટે દ્વેષ કે કંઈ આવે ત્યારે વિચારવાનું કે આ તો મારી ઉર્જા છે જ નહીં. અંદર બેઠા પરમાત્માની આ ઉર્જા છે જ નહીં. જ્યાં એ વિચાર આવશે ને તો ખૂબ સહજ થઈ જશું આપણે. તો જ્યાં અંદર જવું છે, જે કેન્દ્રથી ત્યાં બેઠેલા છે પરમાત્મા, એમની સાથે જ આપણે જોડાવાનું છે. બિલકુલ શરીરને ઢીલું છોડી દો. એક વસ્ત્રની જેમ હાથને ક્રોસ કરીને ખોળામાં, કેવું મનગમતું વસ્ત્રને હેંગર ઉપર લટકાવી દઈએ. બિલકુલ એ જ રીતે શાંત થઈને ઢીલું છોડી દો શરીરને. કમર બિલકુલ સીધી અને આંખો બંધ. પોતાને ઇન્ટરલોક કરી લીધું આપણે, જેથી આપણને બહારની કોઈ પણ નેગેટિવિટી સ્પર્શ ન કરે. એકદમ શાંત થઈને એવી રીતના અનુભવ કરો. આ શરીર, આ ઘર અમારું એક મહેલ, દેવાલય, એક મંદિર છે. કેટલું મોટું, અને અમે એની અંદર ઊંડાણમાં ઉતરતા શ્વાસના દ્વારા, શ્વાસ વાહન છે, એ વાહન સાથે સંધિ કરી લ્યો. શરીરને ઊભું બહાર મંદિરની જેમ અનુભવ કરો. અને તમે શ્વાસથી જોડાઈને આ મંદિરમાં પ્રવેશ કરો. એને અનુભવ કરો. આનાથી દૂર કેવી રીતે થઈ શકો? તમારા કાન, નાક, જેવી રીતે આ મંદિરના દ્વાર બારીઓ છે, એવી જ રીતે તમને બહારના શબ્દો સંભળાય છે. નાક દ્વારા તમને બધી જ ઊંડાણની સુગંધ ને બધું તમે લઈ રહ્યો છો. આંખ દ્વારા એ બારી છે, જેના દ્વારા તમે અંતસમાં પોતાને અનુભવ કરો છો, ત્વચાનો, બહારી જગતનો. પરંતુ આ કોણ અનુભવ કરે છે?
અગર આ બધાને બંધ કરી દેશું, આ બધા દ્વારને, એક એક બારી છે, આંખ છે એ પણ બે બારી છે. એ બધા દ્રશ્ય બતાડે છે. વૃક્ષ, ઝાડ, સૂર્ય, પ્રકાશ, ચંદ્ર. કાન આપણને શક્તિ, શબ્દ સંભળાવે છે. અગર બહારનું દુનિયાનું બધું જોઈએ છીએ તો જે દ્રષ્ટિ છે એ બધું બતાડે છે. નાક જે છે એનાથી બધી બહારની ગમતી અણગમતી સુગંધ આવે છે. જ્યારે આ બધી બારીઓને બંધ કરી દેશું તો અંદર કોણ છે? આ બધી વસ્તુ હોવા છતાં હું છું. એ આકાશ તત્વ. એ આકાશ તત્વને જાણવું અંદર, પોતાની અંદરની જતી શ્વાસ અને બહાર આવતી આ શ્વાસ, આ દેવાલયના દેવ, એમાં તમે ઊંડાણથી ઉતરી રહ્યા છો. આપણે બારીથી નથી જઈ શકતા. બારીથી તો આપણને બહારના દ્રશ્ય દેખાય છે. અંતસમાં તો આપણે શ્વાસ દ્વારા ઊંડાણમાં ઉતરવાનું છે. એ પરમ દેવ, એ પરમાત્માને જોવા ઊંડાણમાં અંતરમાં ઉતરતા જાઓ. આંખ બંધ થતા જ તમે અંદરની એ સ્થિતિને અનુભવ કરવા માંડો છો. શ્વાસ સાથે જોડાતા જ તમે અંદર ઊંડાણમાં ઉતરવા માંડો છો. બિલકુલ ઊંડાણમાં ઉતરતા જાઓ. બિલકુલ ઊંડાણમાં ઉતરતા જાઓ. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. અંદરમાં ઊંડા શ્વાસની સાથે ઊંડાણમાં શ્વાસની સાથે ભ્રમિત થતી, શ્વાસની સાથે ભ્રમિત થતી ભાવનાઓને અંતસમાં એ ઉર્જા જે આત્માના સ્વરૂપમાં પરમ તત્વના માં દુર્ગે, માં શક્તિ, માં ભગવાન, ભગવતી, જે પણ સ્વરૂપને તમે અનુભવ કરવા માંડો, જે પણ તમારો ધર્મ છે, જે બચપનથી તમે અનુભૂતિ લીધી છે, જેમની તમારા ઈષ્ટ, જ્યાં તમારી ધારા જોડાઈ છે, એને તુરંત અનુભવ કરી શકો છો. આ એ પરમ તત્વથી હર પળ જોડાય છે, જેની પાછળ પાછળ જાઓ. આ ત્યાં સુધી જાય છે. બિલકુલ ઊંડાણમાં ઉતરતા જાઓ. ઓર ઊંડાણમાં પોતાની શ્વાસોની સાથે જોડાયેલા બિલકુલ ઊંડાણમાં શાંત થતા જાઓ. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. બિલકુલ ગહેરાઈમાં. ઊંડાણમાં ઉતર જાઓ.
એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. પોતાની અંદરની એક એક પરતોને પાર કરતા જેટલા તમે ઊંડાણમાં ઉતરી શકો છો, આજે અનુભવ કરો જે સ્વરૂપને તમે ભજો છો એ દિવ્ય દેવ શક્તિને પોતાની અંદર અનુભવ કરો. ખૂબ ઊંડાણમાં ઉતરતા જાઓ. પોતાની શ્વાસની સાથે જોડાયેલા એ પરમ તત્વની ઉર્જાથી જોડાયેલા તમારી અંદર સુધી એ હૃદયની બિલકુલ સહજતાથી પોતાની શ્વાસોની સાથે જોડાયેલા ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. બિલકુલ ઊંડાણમાં. એકદમ ઊંડાણ ઊંડાણ ઓર ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. ઓર ઊંડાણ ઊંડાણ ઉતરતા જાઓ. જેટલું તમે ઊંડાણમાં ઉતરતા જશો એટલા તમે અનંત થતા જશો. જેવી રીતે તમને લાગશે જ નહીં કે અમે આ લોકમાં છીએ, કેમ કે આ દેહની દીવારથી તમે પૂર્ણ અલગ થઈ ગયા છો. પૂર્ણ બ્રહ્માંડમાં લય થઈ જાઓ. ગહેરાઈ સુધી એમાં ગહેરાઈમાં ઉતરતા જાઓ. આજ પૂર્ણ રૂપથી એ દિવ્ય ઉર્જા, એ દિવ્ય પરમ શક્તિ પોતાના પરમ ઈષ્ટને પ્રાપ્ત કરો પૂર્ણ રૂપે. ઊંડાણમાં ઉતરતા ઓર ગહેરાઈમાં જઈ રહ્યા છો. આપણા હૃદયની અંદર જ મારા એ પરમ તત્વની અંદર એ પરમાત્માનું સ્વરૂપ મારી અંદર જ છે, જ્યાંથી આપણી આ શ્વાસ કેટલી ઊંડાણમાં લઈ જઈ રહી છે. બહારમાં આ પ્રાણ ઉર્જા અમારી એ પરમ શક્તિ સુધી જઈ રહી છે. એ પરમાત્માથી સ્પર્શ થઈને જેને હું મારા ઘરમાં ગોતું છું, પોતાની એ પરમ શક્તિ પોતાની આ શ્વાસમાં ગહેરાઈમાં ઉતરી જાઉં છું. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ. ઓર ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં જે ભક્તિ ભાવથી પોતાના અંતસમાં એ સ્વરૂપને ગોતો. તમારી અંદરમાં બેસાડ્યું છે તમે પોતાના ચિત્તમાં એ પરમ તત્વને અનુભવ કરો. આપણી અંદર જ એ અંતસ્થની ચેતનામાં
એ જ બધી ઉર્જા છે. એક જ સ્વરૂપ જે અહીં સુધી આવ્યું, જ્યાં સુધી આપણે પ્રાપ્ત કરવું છે, એ ચેતનામાં ઊંડાણમાં ઉતરી ગયા છો. એક એક માર્ગોને પાર કરતા કરતા કયા લોકમાં પહોંચી ગયા. ઓર આગળ જતા જાઓ, જતા જાઓ. ઓર આગળ, ઓર આગળ, ઓર આગળ, ઓર આગળ જાઓ. પોતાની શ્વાસની સાથે જોડાયેલા ઊંડાણ 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 અંતસ્થમાં ઉતરતા જઈ રહ્યા છો. પૂર્ણ ઊંડાણ ઊંડાણમાં. ખૂબ ઊંડાણમાં એક અલૌકિક જગ્યા પર તમે આવી ગયા. ચારો તરફ દિવ્ય પ્રકાશ, ખૂબ અલગ જ સ્થાન તમે અનુભવ કરી રહ્યા છો. તમે એટલા અંતરમાં ઉતરી આવ્યા છો, ઊંડાણમાં. અનુભવ કરો. કેટલું સુંદર સ્થાન. એટલા ઊંડાણમાં મનને આકર્ષિત કરતી હોય એ આકર્ષણ છે, એ જ બધામાં છે. એટલા ઊંડાણમાં તમે ઉતરી ગયા છો. પોતાના અંતસને સ્પર્શ કરતી આ અંદરની ઉર્જા, અંદરની નેત્ર, ખૂબ ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જાઓ. ચારે તરફ કેટલા સુંદર બાગમાં તમે છો. ઊંડાણમાં ઉતરતા અનુભવ કરો. હૃદયની એક એક વર્તોને પાર કરતા હોવા તમે જઈ રહ્યા છો. પોતાની અંતસમાં એ પૂર્ણ અનુભવ કરો, જે જન્મોથી તમારી અંદર તમારા ઈષ્ટ બનીને તમારા હૃદયમાં છે. જ્યારે તમે પોતાને એ ધારને એને સ્પર્શ કરી લીધો, ત્યારે હર પલ તમે પોતાની સાથે ભાવ, વિચાર, હર ક્રિયામાં તમે અનુભવ કરશો. એ જ ભક્તિનું રૂપ છે. ઓર ઊંડાણમાં ઉતરતા, ઓર ઊંડાણમાં ઉતરતા એક એક પરતોને પાર કરતા હોવા ખૂબ સુંદર બાગમાં સ્થિત થઈ ગયા. જ્યાં રંગબેરંગી ફૂલ ખીલેલા છે, બાગમાં જોવો, અનુભવ કરો. લાલ, પીળા, પૂરી ગુલાબી, જાંબલી અને ગોલ્ડન ફૂલ. આ એક અલૌકિક સ્થાન, પૂર્ણ અલૌકિક સ્થાન. અહીંયા દિવ્ય પ્રકાશ ચારે તરફથી નીકળતો, એક ચારો તરફ દિવ્ય સુગંધ તમારા મન દ્વારા થઈને તમે ઊંડાણમાં ઉતરતા જાઓ છો. એવી જ રીતે અહીં
જન્મોથી કોઈક તપ કરે છે, એવી આ ઋષિઓની તપોભૂમિમાં તમે ઊંડાણમાં એ સ્થાન પર ઉતરીને એ સ્થાનથી જોડાઈ ગયા છો તમે. ખૂબ સુંદર દરવાજા, તમારા હૃદયનું 10મો દ્વાર. કેટલું સુંદર સ્થાન. ઊંડાણમાં આજે આપણે આ દેહ રૂપી મંદિરમાં મારા પરમાત્મા પૂર્ણ રૂપે મને સહાયક, પૂર્ણ રૂપે સહાયક. એ દરવાજા સુધી તમે પહોંચી ગયા છો. પૂર્ણ રૂપે મારા પરમાત્મા એને સ્પર્શ કરતા જ તમારી શ્વાસનો સ્પર્શ, તમારી ચેતના એનો દ્વાર ખુલી જાય છે. તમારી ચેતનાનો દ્વાર ખુલી જાય છે પોતાની મેળે. તમે પોતાના અંતસના એક અલગ દિવ્ય લોકમાં એ 10મા દ્વારને પાર કરીને પહોંચી ગયા છો. પૂર્ણ અનુભવ કરો, દિવ્યતાથી અનુભવ કરો. ઊંડાણમાં ઉતરતા અનુભવ કરો. એ પરમ પિતા પરમાત્મા, એ દ્વારકાધીશ, એ બાલકૃષ્ણ ભગવાન, એ શિવજી, એ મહાદેવ ભગવાન શ્રી રામ, જેને પણ તમે માનતા હો, અનુભવ કરો. કેટલા ઊંડાણમાં ઉતરી ગયા છો. એકદમ તેજ પ્રકાશ એ દ્વારની અંદર તમે પ્રવાસ કરી ચૂક્યા છો. તમારા આ દેહ મંદિરમાં જ બનેલું આ દિવ્ય દ્વાર અને ઊંડાણમાં ઉતરી ગયા. પૂર્ણ ધ્યાન. ખૂબ ઊંડાણમાં ઉતરે. દિવ્ય પ્રકાશમાં ફરી રહ્યા છો. એ પરમ સ્વરૂપ ને સાકાર સ્વરૂપ પોતાના સાકાર રૂપમાં પોતાની દિવ્ય શક્તિ તમારા ચિત્ત પર જે સ્વરૂપમાં તમે અનુભવ કરો છો, જે તમારા અંતસમાં ઇષ્ટ બનીને તમારી અંદર છે, નમસ્કાર કરો. એક ખૂબ દિવ્ય પ્રકાશ, એક ઊંડો પ્રકાશ તમારી અંદર, તમારા વિવેકનો, તમારા જ્ઞાનનો, તમારા આત્મબોધનો આ પ્રકાશ છે. એ પ્રકાશે જ આત્મબોધ જોઈને હવે કોઈમાં ક્યાંય નકારાત્મક નહીં, પરિવારમાં નહીં, કોઈ માટે કોઈ સંશય નહીં, કોઈ વિચાર નહીં. ફક્ત પોતાના એ આત્મના આનંદમાં તમે સ્થિર થઈ ગયા છો. ઊંડાણમાં, પૂર્ણ ઊંડાણમાં અનુભવ કરો છો. અંદર કોઈ એક સાકાર સ્વરૂપ એ જ જે આપની અંદર છે
ઈષ્ટ તમારું તમારી અંદર તમારામાં સ્થિત છે, પરંતુ અંદર એ પૂર્ણ રૂપે આ દેહ મંદિરમાં એ પૂર્ણ રૂપે તમે આજે ભાવ પ્રવાહિત થતા પૂર્ણ રૂપે સ્થિર થઈ જાય એ મંદિર ઊંડાણમાં ઉતરતા એ પ્રકાશની અંદર તમારા ઈષ્ટનું એ આકૃતિ બની ગઈ, એક દિવ્ય દેવસ્થાન લાગી રહ્યું છે. પોતાના ઈષ્ટના સ્વરૂપને તમે ત્યાં સુધી આકર્ષણથી ભરાઈ રહ્યા છો, તમે પ્રાપ્ત કરીને એ જ પ્રકાશમાં તમે પૂર્ણ દેહનું આ મંદિર અને એના 10 દ્વાર ખુલી ગયા છે. તમારા અંતસ્થમાં પોતાના ઈષ્ટને આજે પોતાની અંદર જ જોઈ લ્યો. બધું જ મારી અંદર સ્થિર છે, બધું જ મારી અંદર સ્થિર છે. એટલું ઊંડાણમાં લઈને આવે છે આ શ્વાસ. ધન્યવાદ કરો. ચારે કોરે દિવ્ય પ્રકાશ તમારો એક દિવ્ય પ્રકાશ તમારા પગના પગરવથી તમે અંદર જતા જોઈને તમારી અંદર એક દિવ્ય તરંગ, એક વાઇબ્રેશન જે જન્મોથી બહાર જેને આપણે ગોતતા હતા, આજે મારી અંતસ્થમાં સ્થિર છે. મારા જ હૃદયમાં મારા ઈષ્ટ બિરાજેલા છે. એક વાઇબ્રેશન, આ દેહ મારું કેટલું દિવ્ય છે, એના આ દ્વારમાં ઈષ્ટ બેઠા છે મારા. હું પૂર્ણ રૂપે પવિત્રતાથી દઈશ એમને. આમને પૂર્ણ મારા ભાવ વિચાર બધું જ અર્પણ કરી દઈશ. પૂર્ણ શુદ્ધ ભાવ અને ઊંડાણમાં ઉતરી ગયા છો, જેની અંદર આટલી અનંત આનંદ પ્રકાશ બિરાજિત છે. એ કેવી રીતે બહારની સ્થિતિઓથી પ્રભાવિત થઈ શકે અને મારી અંદર છે. હું આ દેહમાં આવીને કેમ વિચલિત થઈ જાઉં? એ જ ઊંડાણમાં ઉતરતા પલ પલ ગણતા એ પોતાના ડગલાને ઉપાડતા એક સ્પંદન આનંદ સ્વરૂપ સુધી પહોંચી ગયા છું. નિહાળો. પૂર્ણ એક એક ડગલું ભરતા આગળ ધીરે ધીરે બિલકુલ એ સ્વરૂપમાં લીન પોતાના ઈષ્ટના આ દિવ્ય સ્વરૂપમાં લીન. પૂર્ણ 3, 4, 5 પૂર્ણ પોતાના ઈષ્ટની પાસે આવી ગયા છો. પૂર્ણ પોતાના ઈષ્ટ પાસે. દેહ તો પૂર્ણ ત્યાં આજ છે. એ ઉર્જા, આજ એ પરમ તત્વ સ્વરૂપમાં તમે જે પોતાની અંદરના ઈષ્ટને એ સ્વરૂપમાં એ જ છે. હું શા માટે અહીંયા ત્યાં ભટકું છું?
ખૂબ દિવ્ય અનુભવ પોતાની માટે હોય છે. આપણે કેટલા ઉર્જાવાન, એક પરમ શક્તિ, કેટલા દિવ્ય ઈષ્ટ, મારા આરાધ્ય, આ બ્રહ્માંડના રચેતા મારા અંતસ્થમાં છે. હું આટલું સુંદર દેહ મને આપ્યું છે. જે મને મળ્યું છે એ બધાને હૃદયથી પ્રણામ અને હૃદયથી અનુભવ કરું છું. અને પૂર્ણ સ્નેહથી ભરેલા તમે, મમતાથી એક એક પ્રકાશના કિરણોમાં શુદ્ધ પ્રેમ અને મમતા વહેતી જઈ રહી છે. પૂર્ણ શુદ્ધ પ્રેમ તમે હૃદયથી, હે પરમ તત્વ, એમ કરતા તમે ત્યાં જ સ્થિર થઈ ગયા. પ્રણામ કરું છું. અને જેમ ખૂબ મધુર સુસ્પર્શ તમારા માથે પ્રેમથી હાથ ફેરવે છે અને આનંદની અનુભૂતિ કરો છો. પોતાના ઈષ્ટ માથે હાથ ફેરવે છે. એટલા પ્રેમથી તમે પોતાના અંતસમાં પોતાના ઈષ્ટને, પોતાના પરમાત્મા હૃદયમાં અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ હૃદયમાં અનુભવ કરું છું. હે પરમ તત્વ, કેટલું ભટકી હું. હવે મને આ જ ઉર્જામાં સ્થિર કરી દો. પૂર્ણ તમે મારા અંતસ્થમાં છો. સાક્ષાત બિરાજિત છો. હું આ અનુભૂતિમાં જ જ્યારે દેહમાં જઈશ તો પણ પૂર્ણ રૂપે આ જ અનુભૂતિમાં રહું. એટલી ચેતના મારી શુદ્ધ થઈ જાય, એટલી શુદ્ધતા મારી અંદર ભરી દઉં. એ જ ભાવ સાથે પોતાના સ્થૂલમાં શાંત થઈને પ્રવેશ કરીએ છીએ. અને પૂર્ણ ઉર્જાને પોતાના સ્થૂલમાં અનુભવ કરતા ધીરે ધીરે પરત પોતાના ઘરમાં જે હેંગર પણ ટાકેલું સ્થૂલ છે એમાં પૂર્ણ શુદ્ધ ચેતના સાથે પ્રવેશ કરો. ખૂબ દિવ્યતાથી તમે જન્મોથી એ પ્રકાશમાં સમાઈ ગયા. એ સારું પ્રકાશનો સમૂહ તમારી અંદર જ છે. પૂરી ઉર્જાને પોતાના સ્થૂલમાં અનુભવ કરો અને બંને હાથને ખોલો. આ દિવ્ય ઉર્જાની પોતાની અંદર અનુભવ કરો. આ બધું જ તમે થઈ ગયા. તમે પૂર્ણ સ્થિર છો. આંખને હાથ સ્પર્શ કરો. મને અંતસ્થથી શુદ્ધ શક્તિ મળી ગઈ છે. અર્પલ મારી સાથે છે. એ જ ભાવ સાથે આંખ ઉપર હાથ મૂકો. 5, 4, 3, 2, 1, 0. પૂર્ણ અંતસ્થમાં સ્થિર આ જ ઉર્જા છે એ માનો. હર એકમાં એ જ ઉર્જા છે. પૂર્ણ રૂપથી પૂર્ણ સહાયક બનો. એ જ ભાવ સાથે આંખ ખોલો. આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજના ધ્યાનના ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગુરુ તત્વને વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂર્ણ ઉર્જાથી ભરેલા, પૂર્ણ આનંદ થઈ ગયો છે. પોતાની અંદર એ આનંદ સ્થિર. કેવી રહી અનુભૂતિ?
પૂર્ણ ઉર્જા સ્થિત. ખોવાઈ જવાય હતું એટલે પાછું કરીશ અને પછી હું તમને યુટ્યુબ પર નાખીશ એનો અનુભવ. આવવાનું જ મન નતું થતું ને, એવું લાગતું હતું. મતલબ હા, અને પાછું તમે જયારે બોલ્યા ત્યારે જ આમ એમ બધાની થયું કે ઉર્જા મને હા હવે અનુભવ પતી થતી ગયું. હતી. બહુ સરસ. ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ બહુ શિવાય. મજા આવી ધ્યાનમાં.